હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ભાગ 1 સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી વિશે માહિતી જોઈશું. મિત્રો, આ ચેપ્ટરની જે કોઈ માહિતી છે તે પહેલાં આપણે સંપૂર્ણ રીતે સારી રીતે સમજી લઈએ, જેથી આપણને અગાઉ જે કોઈ દાખલાઓ હશે, જે કોઈ થિયરિકલ માહિતી જે બોર્ડને અનુલક્ષીને પૂછાય છે, એ બધા વિશે આપણે જાણકારી સરળતાથી મેળવી શકીએ. સૌથી પહેલાં તો આ ચેપ્ટર વિશેના નામ વિશેનો પ્રાથમિક પરિચય મેળવી લઈએ. સામાયિક શ્રેણી. હવે સામાયિક શ્રેણી એટલે શું? તો કે ભાઈ, સામાયિક શ્રેણીના શબ્દની અંદર જ એના વિશેની માહિતી છુપાયેલી છે. સામાયિક એટલે કે સમય ઉપર આધારિત હશે, અને શ્રેણી એટલે કે ક્રમબદ્ધ રીતે આવતી માહિતીઓનો એક સમૂહ. આપણે સૌથી પહેલાં તો એ માહિતી જોઈએ કે સામાયિક શ્રેણી એટલે શું, કોને કહી શકાય. તો કે ભાઈ, સામાયિક શ્રેણી એટલે શું? તો કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને શું કહી શકાય? સામાયિક શ્રેણી. મિત્રો, ફરી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ, કેમ કે આવી વ્યાખ્યા ઘણીવાર બોર્ડમાં પૂછાતી હોય છે કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને અમુક સમય અનુસાર જે કોઈ માહિતી ગોઠવવામાં આવતી હોય એ આંકડાકીય માહિતીને આપણે કહેવાય સામાયિક શ્રેણી. એક માર્ક્સમાં બીજો એક ટૂંકો સવાલ બી આપણને મિત્રો પૂછી શકાય કે સામાયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી તેમાં થતા ફેરફારોની આપણે શું જાણી શકીએ? તો કે એ દિશા, પ્રમાણ અને તરાહ, એના વિશે આપણે માહિતી જાણી શકીએ. કેમ કે આ માહિતી ઘણીવાર આપણને પૂછાય છે કે ભાઈ, સામાયિક શ્રેણીના અભ્યાસ કરવાથી તેમાં થતા ફેરફારો વિશે આપણે શું જાણી શકીએ? તો કે ભાઈ, દિશા, પ્રમાણ અને તરાહ વિશેની માહિતી આપણે જાણી શકીએ છીએ. આ થઈ પહેલી માહિતી, સામાયિક શ્રેણી એટલે શું. આગળ વધીએ આગળના સવાલમાં. તો કે ભાઈ, આવો સવાલ 2 માર્ક્સમાં આપણને વારંવાર પૂછાય છે. તો કે સામાયિક શ્રેણીનું મહત્વ જણાવો, કે સામાયિક શ્રેણીનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, તો એનું મહત્વ સમજાવી દઈએ. તો સૌથી પહેલું, સામાયિક શ્રેણીનું મહત્વ શું? તો કે શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય. મિત્રો, આને સમજવાની આપણે કોશિશ કરીએ તો કે ભાઈ, શ્રેણીની કિંમતમાં જુદા જુદા સમયગાળાની શ્રેણીની કિંમતો આપી હોય. દાખલા તરીકે વસ્તીના આંકડા આપેલા હોય, કોઈ કંપનીનું ઉત્પાદન આપણને આપેલું હોય, કોઈનું વેચાણ આપેલું હોય, કોઈનો નફો આપેલો હોય, તો કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે અને આ ફેરફારો પરથી ભવિષ્યમાં કેવા અને કેટલા પ્રમાણમાં ફેરફારો થશે એના વિશેનો આપણને અંદાજ મળી રહે. જોજો મિત્રો, અહીં ચોક્કસ માહિતીની વાત નથી કરી, અહીં માત્ર અંદાજની વાત કરી છે કે ભાઈ, કોઈ કંપનીનો નફો સતત વધી રહ્યો છે તો આવનારા સમયમાં પણ વધશે જ, અને એ કેટલા પ્રમાણમાં હશે તેનો અંદાજ આપણને સરળતાથી મળી રહે. ત્યારબાદ બીજા પોઈન્ટ ઉપર જઈએ તો કે બીજો પોઈન્ટ આપણને એવું કહે છે કે સામાયિક શ્રેણી દ્વારા માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. મિત્રો, તુલનાત્મક અભ્યાસ એટલે શું? તો કે એકબીજા સાથે કમ્પેરિઝન કરવી, તુલના કરવી, કે ભાઈ પહેલાં આટલું પ્રમાણ હતું, હવે આટલું પ્રમાણ થયું, પહેલાં વધારો હતો, હવે ઘટાડો થયો. ઓકે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આપણને એવું કહે છે કે ભવિષ્યની અંદાજિત કિંમતોથી અગત્યના નિર્ણયો લઈ શકાય છે. કે ભવિષ્યમાં જો કિંમત વધતી હોય, અથવા તો વેચાણ વધતું હોય, અથવા નફો વધતો હોય, તો વર્તમાન સમયમાં આપણે જે કોઈ ફેરફારો લાવવા હોય, જે કોઈ નવા પગલાઓ ભરવા હોય, એ આપણે સરળતાથી ભરી શકીએ છીએ. ઓકે. આગળ વધીએ તો આગળ સવાલ નંબર 3, સામાયિક શ્રેણીનો અર્થ જણાવો. આવો સવાલ પણ આપણને કેટલીક વાર પરીક્ષામાં પૂછી શકાય, અને આવો સવાલો બહુ સિમ્પલ હોય છે. આપણા માટે અહીં મહત્વનું છે એની વ્યાખ્યા. જોજો મિત્રો, આ સૌથી સરળ વ્યાખ્યા અને સહેલી વ્યાખ્યા છે. વ્યાખ્યા શું કહે છે? તો કે નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોનો સમૂહ એટલે સામાયિક શ્રેણી. ખ્યાલ આવ્યો? ફરી એકવાર, નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને શું કહી શકાય? સામાયિક શ્રેણી કહે છે. આ વ્યાખ્યા જ બોર્ડમાં જો આપણને ક્યારેક પૂછાય તો આપણે આ વ્યાખ્યાનો સરળતાથી ઉપયોગ કરી શકીએ. ઓકે. આગળ વધીએ. સામાન્ય રીતે આ અવલોકનો સમાન સમયાંતરે લેવામાં આવે છે. સમાન એટલે કે એનો સમયગાળો કેવો હોય છે? એક ચોક્કસ હોય છે. દાખલા તરીકે વર્ષે માહિતી હોય, દર 5 વર્ષે માહિતી હોય, દર 10 વર્ષે માહિતી હોય. એટલે કે આવા અવલોકનો કેવા હોય છે? સમાન અંતરે. એવું નથી હોતું કે પહેલા 1 વર્ષનો વચ્ચે ગેપ છે, પછી સીધો 5 વર્ષ, પછી સીધો 10 વર્ષ. એવું હોતું નથી.
બીજી એક ધ્યાનમાં રાખવાની બાબત છે તો કે સામયિક શ્રેણીમાં નિરપેક્ષ ચલ તરીકે સમય, જ્યારે સાપેક્ષ ચલ તરીકે ચલ રાશિને લેવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે સમય એટલે કે ટાઈમ, જેને આપણે સ્મોલ ટી વડે દર્શાવીશું, અને ચલ રાશિ એટલે કે વાય ટી. જસ્ટ ખાલી વાય લખવું હોય તો પણ મિત્રો લખી શકીએ, પણ આપણે ટી એટલે કે ભાઈ સમયના સંદર્ભમાં ચલ રાશિનું મૂલ્ય છે એવું આપણે સમજી લેવાનું. ખ્યાલ આવ્યો? પછી આમ જુદા જુદા સમય માટેની માહિતી દ્વારા નીચેની સામયિક શ્રેણી તૈયાર કરી શકાય. મિત્રો જ્યારે આપણે સામયિક શ્રેણી તૈયાર કરીશું ને તો આપણે આ ફોર્મેટમાં તૈયાર કરવાની છે. આ ખાસ યાદ રાખવાનું છે કે ઉપર સમય, નીચે ચલ રાશિ. સમય 1, 2, 3, 4 એટલે કે સમય, ટાઈમ કોઈ પણ હોય એ n સુધી હશે, અને ચલ રાશિ એટલે કે જે તેનું મૂલ્ય yt. ખ્યાલ આવ્યો? ત્યારબાદ હજી થોડા આગળ વધીએ તો કે સવાલ નંબર 4 શું કહે છે તો કે સામયિક શ્રેણીના ઘટકો જણાવો. મિત્રો આ સવાલ આપણા માટે ખાસ અગત્યનો કહી શકાય. એ પહેલા આપણે એક ઉપર માહિતી આપણે ટૂંકા સ્વરૂપે દર્શાવી છે, શું છે જોઈ લઈએ, ધ્યાન લઈ લઈએ કે સામયિક શ્રેણીના વિવિધ ઘટકો છૂટા પાડીને તેને માપવાની જે સામયિક શ્રેણી કહે છે, એટલે જે પદ્ધતિ છે એને આપણે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહી શકાય. આવી વ્યાખ્યાઓ આપણને ઘણી વાર બોર્ડમાં પૂછાતી હોય છે, અડકતરી રીતે બી પૂછી નાખે કે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કોને કહેવાય. તો સિમ્પલ વ્યાખ્યા, સામયિક શ્રેણીના વિવિધ ઘટકો છૂટા પાડી તેને માપવાની શું છે એક આ પદ્ધતિ છે. શું છે? એક પદ્ધતિ છે જેને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. જઈએ આગળ મિત્રો. ચાલો, સામયિક શ્રેણીના ઘટકો જણાવો. હવે જો કેટલીક વાર આપણને આ સવાલ મોટા માર્ક્સમાં પૂછાય, મતલબ કે 3 માર્ક્સ 4 માર્ક્સ એવી રીતે પૂછાયો હોય, તો સ્વાભાવિક છે કે જ્યારે આપણે થિયરિકલ બાબતો દર્શાવતા હોય એટલે એની વ્યાખ્યા હશે, એનો અર્થ હશે. ઓકે, તો અર્થ અને વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયા, એ રીતે અર્થ અને વ્યાખ્યા આપણે લખી શકીએ. આગળ વધીએ તો કે સામયિક શ્રેણીના મુખ્ય 4 ઘટકો છે. કેટલા ઘટકો છે મિત્રો? 4 ઘટકો. કયા કયા? તો સૌથી પહેલું ઘટક છે દીર્ઘકાલીન ઘટક, જેને આપણે વલણ પણ કહી શકીએ. શું કહી શકીએ? વલણ કહી શકીએ છે. ઓકે, આવા નામો ખાસ યાદ રાખવાના. કેટલીક વાર આવું પૂછી શકાય કે દીર્ઘકાલીન ઘટક એટલે શું, એવું ના પૂછે પણ આપણને એવું પૂછી દેવામાં આવે કે વલણ એટલે શું, તો આપણે એના શબ્દોને પણ ખાસ ધ્યાન રાખીશું. બીજું છે મિત્રો મોસમી. શું છે? મોસમી ઘટક, જેની અંદર 2 માહિતીઓનો સમાવેશ થાય છે. બંને માહિતી આપણને અહીંયા સમાવી લીધી છે કે એની અંદર કુદરતી પરિબળો વિશેની અસરની પણ વાત કરવામાં આવી છે અને માનવ સર્જિત પરિબળો વિશેની પણ વાત કરવામાં આવી છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ ત્રીજો અને મહત્વનો પોઈન્ટ છે એ છે ચક્રીય ઘટક. શું છે? ચક્રીય ઘટક. અને ત્યાર પછી હશે ચોથો નંબર પર આવે છે આપણે યાદચ્છિક ઘટકો, જેને આપણે બીજા શબ્દમાં અનિયમિત ઘટકો પણ કહી શકાય. અનિયમિત એટલે કે યાદચ્છિક, પોતાની રીતે ફેરફાર થતા હોય તેવા. હવે સમજીએ આપણે પહેલો પોઈન્ટ, દીર્ઘકાલીન ઘટક એ શું છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે એને બીજા શબ્દમાં જાણવું હોય તો આપણે એને વલણ તરીકે પણ ઓળખી શકીએ. ઇન ઇંગ્લિશ કહે તો લોંગ ટર્મ કોમ્પિટિશન્સ કહી શકાય. ઓકે, ચલો. કેટલીક વાર આવો સવાલ પણ આપણને ટૂંકા સવાલમાં પૂછી શકાય કે સામયિક શ્રેણીના ચલનમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલનો એટલે કે જે ફેરફારો જોવા મળે તેને શું કહી શકાય? દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ કહી શકાય. આ વ્યાખ્યા મિત્રો ખાસ યાદ રાખવાની છે, અને એમાં પણ આ શબ્દ તો ખાસ કે ભાઈ દીર્ઘકાલીન, દીર્ઘ એટલે કે દૂરનું એટલે કે લાંબા સમયગાળા, એટલે કે જે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ફેરફારો દેખાય આપણને, જે ચલન જોવા મળે તેને શું કહી શકીએ આપણે? તો કે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ કહી શકાય. ખ્યાલ આવ્યો? આગળ સામાન્ય રીતે આવા ફેરફારો સમાજમાં બદલાતી રૂઢિઓ, લોકોની પસંદગી કે રુચિઓમાં થયેલ ફેરફાર, ઉદ્યોગ ધંધામાં બદલાતી ટેકનોલોજી વગેરેને કારણે થાય છે. ત્યારબાદ જે શ્રેણીમાં ઉત્તરોત્તર સતત લગભગ અચળ વધારો થતો હોય, આ એક વ્યાખ્યા પણ મિત્ર આપણે ખાસ યાદ રાખીશું કે જે શ્રેણીમાં ઉત્તરોત્તર એટલે કે સતત, લગભગ અચળ એટલે કે ભાઈ બહુ માઇનર ફેરફાર હોય, મોટે ભાગે એક સરખું જ દેખાતું હોય, લગભગ અચળ વધારો કે ઘટાડો થતો હોય, તો તેવા વલણને આપણે સુરેખ વલણ કહી શકાય. આ જ બાબતને દીર્ઘકાલીન ઘટકને આપણે સંકેતમાં દર્શાવી હોય તો ટી વડે દર્શાવી શકાય. ઓકે, આ માહિતી થઈ આપણી દીર્ઘકાલીન ઘટક. તો મિત્રો આપણે કઈ બાબતોને અહીંયા ખાસ ધ્યાન રાખીશું તેના વિશે જરાક હાઇલાઇટ કરી દઈએ. તો સૌથી પહેલી બાબત તો કે આ છે લાંબા સમયગાળા સુધી, જે લાંબા સમયગાળામાં
ચલણમાં ફેરફાર જોવા મળતા હોય છે. પછી આ બાબત શેને આધારે હોય છે તો કે ભાઈ લોકોની બદલાતી રુચિઓ, ટેવ, પસંદગી, ફેશન વગેરેને બાબતે હોય છે. પછી તો કે ભાઈ ઉત્તરોત્તર સતત લગભગ વધારો થયા કરતો હોય તો એ સુરેખ વલણ છે. અને ત્યાર પછીની બીજી મહત્વની બાબત તો કે ભાઈ એને સંકેતમાં ટી વડે દર્શાવી શકાય. ખ્યાલ આવે મિત્રો? જઈએ આગળ. બીજો પોઈન્ટ, મોસમી ઘટક, જેને આપણે બીજા શબ્દમાં અલ્પકાલીન ઘટક પણ કહી શકાય. શું કહી શકીએ? અલ્પકાલીન ઘટક. મિત્રો એક રીતે જોઈએ ને તો દીર્ઘકાલીન ઘટક અને અલ્પકાલીન ઘટક એ બંને એકબીજાના વિરોધી છે. જોઈએ આપણે આ વિરોધી ભાસ આપણને ક્યાં દેખાશે તો કે અહીં આપણને જો લાંબા ગાળા માટેની વાત કરી છે. શેની વાત કરી છે? લાંબા ગાળા માટેની. જ્યારે અહીં જોઈશું ને તો આપણને ટૂંકા ગાળા માટેની વાત કરી છે. વ્યાખ્યા તો સેમ જ છે કે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટ થતી હોય તો તેને મોસમી ઘટક કહે છે. આ એક બાબત ખાસ આપણે યાદ રાખીશું એઝ અ વ્યાખ્યા સ્વરૂપે કે ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટો થાય છે તેને આપણે મોસમી ઘટક કહી શકીએ. પછી તો કે કેટલીક વાર ટૂંકા સવાલમાં આપણને આ માહિતી પૂછાતી હોય છે કે આ વધઘટનો પુનરાવર્તનનો ગાળો કેટલો હોય છે. તો મિત્રો આપણે એક ખાસ યાદ રાખીશું વાત કે ભાઈ ટૂંકા ગાળા માટેની જ્યારે વાત કરવામાં આવે, કેવા ગાળા માટેની? ટૂંકા ગાળા માટેની જ્યારે વાત થઈ હોય ત્યારે ખાસ યાદ રાખીશું કે ટૂંકો ગાળો એટલે કે 1 વર્ષથી પણ ઓછો સમય હોય છે. કેવો હોય છે? 1 વર્ષથી પણ ઓછો સમય હોય છે. એટલે મિત્રો આના પરથી આપણને ખ્યાલ મળી રહે કે ભાઈ સમયનો ટૂંકો ગાળો એટલે શું? તો કે ભાઈ સમયનો ટૂંકો ગાળો એટલે શું? તો કે 1 વર્ષથી પણ ઓછો સમયગાળા માટેની માહિતી હોય કે કોઈ બાબતનો સમાવેશ થયો હોય તો એ બધી ટૂંકા ગાળા માટેની કહી શકાય. એટલે એક રીતે જોઈએ તો દીર્ઘકાલીન ઘટક અને મોસમી ઘટક એકબીજાના વિરોધી છે. આગળ વધીએ તો કે એની અંદર જેમ આપણે અગાઉ વાત કરી તેમ બે બાબતોનો સમાવેશ થયો છે. તો એમાં પહેલી બાબત છે એ છે આપણા માટે તો કે સામયિક શ્રેણીની કિંમતમાં ઋતુ અથવા હવામાનના ફેરફારમાં વધારો ઘટાડો થાય જે નિયમિત સ્વરૂપે જોવા મળે છે. અગાઉ જ આપણે માહિતી જોઈ ગયા કે કુદરતી પરિબળોની પણ અસર જોવાની છે અને માનવ સર્જિત પરિબળોની પણ આપણે એની અંદર અસરો જોવાની છે. તો કુદરતીમાં શું હશે તો કે ભાઈ ઋતુ અને હવામાન વિશેની માહિતી હશે. ઓકે. અને માનવ સર્જિત પરિબળોની અંદર જો વાત કરીએ તો એની અંદર આપણા માટે આવે છે તહેવારો, સામાજિક રીત રિવાજો, લોકોની આદતો, પસંદગી વગેરેમાં પણ વધઘટો થયા કરે છે. મોસમી ઘટકને સંકેતમાં શેના વડે દર્શાવી શકાય તો કે મોસમી ઘટકને સંકેતમાં એસટી, મોસમ, સીઝન, એસ વડે દર્શાવી શકાય. આ એક યાદ રાખવા માટેની એક શોર્ટકટ રીત આપણે કહી શકીએ. ઓકે. આગળ જઈએ ચક્રીય ઘટક. મિત્રો ચક્રીય ઘટક વિશે જો માહિતી જોઈએ તો એક કહેવાય કે સાયકલિંગ કહી શકાય. એટલે આના પરથી આપણને એક આ શબ્દ યાદ રાખવો આપણા માટે સરળ થઈ જાય. હા, કે ચક્રીય ઘટક. ચક્રીય એટલે ચક્ર, ચક્ર એટલે સાયકલ, સાયકલિંગ એટલે એનો સી હશે તો એને ટી વડે પણ દર્શાવી શકાય. જો એના વિશે માહિતી મેળવીએ તો કે સામયિક શ્રેણીમાં 1 વર્ષથી વધુ સમયમાં થતી નિયમિત વધઘટો. મિત્રો આ વ્યાખ્યા યાદ રાખવા માટે આપણે આ શબ્દ પર ખૂબ ભાર આપીશું. 1 વર્ષથી વધુ સમયમાં થતી નિયમિત વધઘટને શું કહી શકાય? ચક્રીય વધઘટ કહી શકાય. પ્લસ બીજો યાદ રાખવાનો મુદ્દો છે તો કે એનો આવર્તન કાળ. એનો આવર્તન કાળ કેટલો હશે તો કે 2 વર્ષથી 10 વર્ષનો હશે. કેટલો હશે મિત્રો? 2 વર્ષથી 10 વર્ષનો એનો આવર્તન કાળ હશે. આ પ્રકારના ઘટકમાં સમયગાળો ઓછો હોવાથી તેને અલ્પકાલીન ઘટક પણ કહે છે. આ એને બીજા શબ્દમાં શું કહેવાય તે પણ પૂછાય છે. જો અહીંયા આપણે હાઇલાઇટ કર્યું જ છે, આવું એક એમસીક્યુ તરીકે પણ પૂછી શકાય કે ચક્રીય ઘટકને બીજા શેના વડે ઓળખાવી શકાય તો કે ભાઈ અલ્પકાલીન ઘટક પણ કહેવાય. કેમ અલ્પકાલીન? તો કે એમાં સમયનો જે કોઈ સમયગાળો છે એ ઓછો હોય છે, જેને કારણે આપણે એને અલ્પકાલીન ઘટક પણ કહી શકાય. એટલે ચક્રીય ઘટકો સમયના ટૂંકા ગાળામાં થતી હોય છે, ફેરફારો ટૂંકા ગાળામાં આવતા હોય છે, જેથી આ ઘટકમાં મંદી, વૃદ્ધિ, તેજી, પડતી એમ ચાર સ્થિતિઓ આપણને જોવા મળે છે. મિત્રો કઈ કઈ સ્થિતિઓ? મંદી, વૃદ્ધિ, તેજી અને પડતી. ઓકે. આ ચક્રીય ઘટકમાં આપણને જોવા મળે છે અને આ બાબત વિશે તો આપણે અગાઉ જોઈ ગયા. ચક્રીય ઘટકને સંકેતમાં શું કહી શકાય? ટી વડે દર્શાવી શકાય. હજી આગળ થોડા વધીએ એટલે ચોથો પોઈન્ટ આવે યાદચ્છિક ઘટક. યાદચ્છિક એટલે કે રેન્ડમલી એની અસર થતી જોવા મળે. અનિયમિત આપણે એને ઘટક પણ કહી શકાય.
આના પરથી આપણે એક માહિતી એઝ અ ઓબ્ઝર્વ કરી શકીએ અથવા તો એક ખ્યાલ મેળવી શકીએ કે યાદચ્છિક છે, અનિયમિત છે, તો આનો આવર્તનનો ગાળો કે આ ફરી પાછી રિપીટ ક્યારે થશે એના વિશે આપણે કંઈ નક્કી નથી કરી શકતા. દાખલા તરીકે સામયિક શ્રેણીના ચલની કિંમતને વલણ, મોસમી ઘટક કે ચક્રી ઘટકમાંથી કોઈ પણ એક તરીકે નિર્દેશી ન શકાય તે ચલનને યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટક કહી શકાય. ઇન શોર્ટ મિત્રો, આ વ્યાખ્યામાં આપણને સમજવા માટે જોઈએ તો આ વ્યાખ્યા આપણને એવું કહે છે કે જેનો પણ સમાવેશ વલણમાં, મોસમી ઘટક કે પછી ચક્રીય ઘટકમાં ન થતો હોય એ બધાનો સમાવેશ ક્યાં થાય? અનિયમિત ઘટકમાં થાય છે. દાખલા તરીકે તો કે આ ચલનમાં શું હોય? ભૂકંપ, પૂર, કુદરતી આપત્તિ, યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલો, આવી બધી માનવ સર્જિત અને કુદરતી આપત્તિઓનો એમાં સમાવેશ થઈ જાય છે. હવે એકવાર ભૂકંપ આવ્યો, હવે ફરી પાછો ભૂકંપ ક્યારે આવશે? 1 વર્ષ પછી, 10 વર્ષ પછી, 100 વર્ષ પછી ક્યારે આવશે એનો આપણને કોઈ નિશ્ચિત અંદાજ નથી. એટલે કહેવાનો મતલબ કે આ ઘટક, આ ફેરફારો અનિયમિત છે. ફરી પાછા ક્યારે આવશે એના વિશે આપણને કોઈ અંદાજો નથી. માટે એને યાદચ્છિક એટલે કે રેન્ડમલી થાય છે, ક્યારે થશે ખબર નથી. ઓકે, અને આ અનિયમિત ઘટકને RT વડે દર્શાવી શકાય. શેના વડે દર્શાવી શકાય? RT વડે, રેન્ડમલી. ઓકે, એના વડે દર્શાવી શકાય. RT વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ એક સામયિક શ્રેણીના પૃથ્થકરણ માટેના તબક્કાઓ વિશે આપણને માહિતી મળી છે. તો એ જોઈએ સામયિક શ્રેણીના પૃથ્થકરણના તબક્કાઓ કયા કયા? તો કે ભાઈ 2 તબક્કાઓ છે એના. આવા સંબંધી મિત્રો ઘણી વાર પૂછાય છે. એમાંથી પહેલો તબક્કો છે સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળોને ઓળખવા માટે અને આ પરિબળને અલગ અલગ તારવીને તેમાંથી આપેલા ચલ ઉપર દરેક અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું. આના વિશે ફરી આપણે માહિતી જ્યારે સવાલો ને સોલ્વ કરીશું ત્યારે આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ફરી એકવાર જોતા જઈશું, એટલે વધુ ખ્યાલ આવે. આગળ વધીએ. સવાલ નંબર 5, સામયિક શ્રેણીનું યોગનીય મોડલ. મિત્રો, આ સવાલ કેટલીક વાર આપણને ટૂંકા સવાલમાં અથવા એક માર્ક્સમાં પૂછાઈ શકે. એ બાબતો ખાસ યાદ રાખવાની છે કે આપણને શું પૂછવામાં આવ્યું છે, અને આવા સવાલો આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી હોય છે. એટલે આવા સવાલોને ખરેખર નોટ ડાઉન કરવા જેવા છે જો સમજીએ. અગાઉ જે આપણે ઘટકો વિશે માહિતી મેળવી ગયા ને એ જ છે કે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ કેવી રીતે રજૂ કરી શકાય. તો પહેલા તો કોને કહેવાય તે જોઈએ. તો કે પહેલું છે સમય એટલે કે T પર આધારિત સામયિક શ્રેણીના ચલ YT. ફરી એકવાર જોઈએ, સમજવાની કોશિશ કરીએ. સમય પર આધારિત, શેના ઉપર આધારિત હોય છે મિત્રો? સમય ઉપર આધારિત સામયિક શ્રેણીના ચલ, જે ચલ રાશિની આપણે વાત કરી ગયા YT, એ જ છે. કિંમત, વલણ, મોસમી ઘટક, ચક્રી ઘટક અને યાદચ્છિક ઘટક. મિત્રો, આ તો તમને ખ્યાલ છે જ. આ 4 બાબતો વિશે હમણાં જ આપણે માહિતી મેળવી ગયા. વલણ, મોસમી ઘટક, ચક્રી ઘટક અને યાદચ્છિક ઘટક આ બધાના સંયુક્ત અસરથી નિશ્ચિત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? આ બધાના સંયુક્ત અસરથી નિશ્ચિત કરવામાં આવે છે. તેને શું કહી શકાય? સામયિક શ્રેણીનું યોગનીય મોડલ. એટલે કહેવાનો મતલબ આ 4 ને આપણે જો ભેગું કરી દઈશું તો આપણું સામયિક શ્રેણીનું યોગનીય મોડલ તૈયાર થઈ જશે. એને કઈ રીતે દર્શાવી શકાય? તો કે જો અહીં આપણે સંક્ષિપ્તમાં દર્શાવ્યું છે કે YT એટલે ચલ રાશિ. કેવી રીતે? તો કે સૌથી પહેલા તો જે TT છે આપણું ઘટક હતું તેના વિશેની વાત, પ્લસ ST એટલે સીઝન, મોસમી ઘટકની વાત કરી છે. CT મતલબ કે સાયકલિંગ, ચક્રીય ઘટક, અને રેન્ડમલી એટલે કે અનિયમિત વધઘટ. આ 4 ઘટકોનો સરવાળો કરી દેવામાં આવે તો આપણને સામયિક શ્રેણીનું યોગનીય મોડલ જાણવા મળી શકે છે ને મિત્રો. એકદમ સહેલો સવાલ. એટલે ફરી એકવાર એની વ્યાખ્યા પર ધ્યાન આપીએ કે સમય પર આધારિત સામયિક શ્રેણીના ચલની કિંમત કઈ 4 બાબતો? વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક ઘટકના સંયુક્ત અસરથી નિશ્ચિત કરવામાં આવે છે. કઈ અસરથી? તો કે સંયુક્ત અસરથી નિશ્ચિત કરવામાં આવે છે. તો તેને સામયિક શ્રેણીનું યોગનીય મોડલ કહી શકાય. જઈએ મિત્રો આગળ. ચાલો, હવે છે વલણ માપવાની રીતો. વલણ માપવાની રીતોમાં જોઈએ તો મુખ્ય 3 રીતો: આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. એટલે કે આ 3 પદ્ધતિના દાખલાઓ આપણે જોવાના છે. આલેખની રીત. મિત્રો,
વર્તમાન સમયમાં COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણી ગુજરાત સરકારે આ આલેખની રીત, જેને અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ કટ કરવાની વાતને ધ્યાનમાં રાખીને આલેખની રીત આપણા અભ્યાસક્રમમાંથી હાલ આ વર્ષ પૂરતું તો કાઢી નાખવામાં આવી છે. તેમ છતાં આપણે એના વિશે થોડી ઘણી માહિતી મેળવી લેશું, જેથી આપણને અગાઉના ધોરણમાં જો જરૂર પડે તો આપણે એને સરળતાથી સમજી શકીએ. ત્યાર પછી માહિતી જોઈશું તો એ છે ન્યૂનતમ વર્ગોની રીત, અને ત્યાર પછી છે ચલિત સરેરાશની રીત. મિત્રો, એક રીતે જોઈએ તો ચલિત સરેરાશની રીતની અંદર પણ મુખ્ય 3 પેટર્નના દાખલાઓ છે, જેમાંથી ચલિત સરેરાશની રીતમાં 4 માસની અથવા તો 4 વર્ષીય ચલિત સરેરાશની જે કોઈ રીતના દાખલાઓ છે એ રીતના દાખલાઓનો પણ સમાવેશ આ વર્ષના અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો નથી. ઓકે, ચલો સૌથી પહેલા જોઈએ આપણે આલેખની રીત શું કહે છે. અભ્યાસક્રમમાં તો છે નહીં, તેમ છતાં આપણી માહિતી માટે આપણે એને સમજી લઈએ, જોઈ લઈએ. ઓકે, સૌથી પહેલા તો કે આલેખની રીત, આ રીત વલણ શોધવાની સૌથી સરળ રીત છે. મિત્રો, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 એની અંદર આલેખ વિશેના આપણે થોડી ઘણી માહિતી જોઈ ગયા કે ખરેખર આલેખ દ્વારા કેવી રીતે હોય છે. જે કોઈ એક્સ અક્ષ અને વાય અક્ષની માહિતી આપી હોય છે તેના પરથી એક્સ અક્ષ અને વાય અક્ષ તૈયાર કરીને આપણે આપેલી કિંમતોને બિંદુ સ્વરૂપે રજૂ કરતા હોય છે, અને એના દ્વારા જે કોઈ ઢાળ તૈયાર થાય છે એ ઢાળ પરથી આપણે અનુમાન લગાવીએ છીએ કે ભાઈ વલણો વધતા વલણો છે, ઘટતા વલણો છે, એ બંને વચ્ચે સંબંધ કેવો છે, એ બધા વિશે માહિતી આપણે અગાઉના ચેપ્ટરોમાં જોઈ ગયા. એટલે આપણે અહીં યાદ રાખીશું કે વલણ શોધવાની આ રીત કેવી છે, સૌથી સરળ રીત છે. આવું એક કોઈ MCQમાં પણ પૂછી શકાય હા મિત્રો, કે વલણ શોધવાની સૌથી સરળ રીત કઈ છે, તો એ છે તો કે આલેખની રીત. જો કે હાલમાં અભ્યાસક્રમમાં નથી એટલે આપણે થોડું જઈશું, આગળ વધીએ. આ રીતમાં નિરપેક્ષ ચલ તરીકે સમય ને એક્સ અક્ષ પર, જ્યારે સાપેક્ષ ચલ રાશિ yt ને y અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. મિત્રો, આ નિયમ તો નોર્મલ છે, અગાઉ આલેખોમાં પણ આપણે આ જ નિયમો ફોલો કરતા આવ્યા છે. આગળ આપેલી માહિતી દ્વારા જુદા જુદા બિંદુઓનું આલેખન કરવામાં આવે છે. બધા બિંદુઓને ક્રમશઃ રેખાખંડો વડે જોડવામાં આવે છે. આ બિંદુઓની વચ્ચેથી પસાર થતો એક સરળ વક્ર અંદાજથી દોરવામાં આવે છે, અને તેના પરથી ભવિષ્યના અનુમાનો મેળવવામાં આવે છે. ઓકે, એકદમ સિમ્પલ રીત છે. ઓકે, એટલે આ છે આલેખની રીત. મિત્રો, આજના માટે આટલું. આવતીકાલથી આપણે જોઈશું ન્યૂનતમ વર્ગોની રીત શું હોય છે, તેના સૂત્ર શું છે, તેનો દાખલામાં કેવી રીતે ઉપયોગ કરી શકાય, અને ત્યાર પછી જોઈશું ચલિત સરેરાશની રીત. આજના માટે આટલું. ઓકે.